Hello, very હેલો માય યુટ્યુબ ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી. સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને. સવારના 9 વાગ્યાના ગુડ મોર્નિંગ. તો કેમ છો બધાય? આઈ હોપ કે બધાય એકદમ મજામાં અહીં હે ને આશા કરા કે બધાય લગભગ તો મજામાં જ હે, કારણ કે અમે બધાય મજામાં હે. ને વાગી ગયા છે અત્યારે સવારના 9, 9:30 થવા આવ્યા ને ઘણખર થોડું ઘણું કામકાજ કરે ને પરિવાર યુ ને થોડું ઘણું કામકાજ બાકી હે. ને આજે વ્લોગ્સ ઘણા દિવસો પછી ચાલુ કરવાનું કારણ એ છે કે હે ને હમણાં હવે હે ને પોદાનું હે ને રમવાનું વધતું જાય. દરરોજ થોડું નવી એક્ટિવિટી શીખે ને દરરોજ એની અંદર ઓછી થતી જાય ને રમવાનું વધારે વધતું જાય. તો એના લીધે થોડો ઘણો ટાઈમ નથી મળતો વિડીયો શૂટનો. એમ થાય કે ને રમે તો રમાડી લઈએ ને હું તો તાર કામ કરી લઈએ ને ઉઠે તાર વરે એમ થાય કે ઘડીક વાર રમાડીએ, કારણ કે આ દિવસો પાછા નહોતા હોવાના. તો એવું બધું હાલે ને હમણાં હે ને ગરમી કેટલાય દિવસો થયા બહુ વજની પડે એટલે ક્યાંય હા નથી લેવાતો. અત્યારમાં પણ હે ને આજ જરાક ઠીક હે, નકર દરરોજ અત્યારમાં ફૂલ ગરમી થઈ જાય ને તે થાય કે કામ કરીએ તો ભીંજાઈ જાય. તે એવી ગરમી પડે. હમણાં 2 દિવસ થયા છે શાંતિ હે, કારણ કે જરાક ઢાકલા જેવું વાતાવરણ થાય તો કામ કરવાની મજા આવે ને પવન હોય તે કામે વહેલેરું કરી લઈએ તડકો થાય પહેલાં. ને અમારે હે ને કોઈ સાઈડથી પવન ન આવે, આ સાઈડ નીકળીએ ને તાર પવન આવે ને ઓલી સાઈડથી ઢોરનો ઓલી કોર વિકટનો પારો આવે જાય ઓલી કોરાથી અમારા ઘર ને આ સાઈડથી આણે દિવાલ. તો કાંઈ હે ને ખુલ્લો પવન ન આવે. આખો ખેતરમાં નીકળીએ ને તાર ખુલ્લો પવન આવે. તો ખેતરમાં જે 6 વાગ્યાથી 7 વાગે હેઠે ને થાય ઠંડી જેવું વાતાવરણ, તાર 7 વાગે બરાબર કાઢીએ અહીંયા તે 9 વાગ્યા સુધી રમતો હોય. હાજી 9-10 વાગે હુવે હેઠ, નકર તો અમે હેનમાં હુવે જતું તે હેઠ મોડો ઉઠતો ને 9-10 વાગ્યાનો ટાઈમ એની 2-3 4 દીથિયા કરી નાખ્યો. 9-10 વાગ્યા સુધી રમતો હોય ને વચમાં એક ઝોલો મારે 6-6:30થી. તો આપણે થોડું ઘણું કામ કરી લઈએ ને તો અડધી કલાકમાં વરે પાછું જાગે. તેમાં રમણ વવારા હામટા હે બધા રમાડતા હોય ને ભેગું ગમી હાલતું હોય ને એવું બધું છે. બાકી તબિયત પાણી બધાને રેડી કોઈ પણ એકદમ મજામાં હે ને હજી નામ નથી લીધું. હવે હે ને થોડાક દિવસોમાં નામ લેવાની તૈયારી હે, મેળા ભરીએ તો પછી નામ લેવાય. તો બધું છે ને લોક હે ને વહેલો સ્ટાર્ટ કરવો તો છે, પણ કંઈ ટાઈમ ન મળ્યો. સવારમાં બાજુમાંથી રખોઈને બેહવા ગયા ને પાછું પોતો પછી સવારનો ઉઠ્યો તો 7 વાગ્યાથી 9 વાગ્યા સુધી રમ્યો. 8:30-9 સુધી પછી હવે ને ઉભરાયું ને હંસવારી કાઢ્યા ધોઈને મેં બારોતિયા ધોયા. એવું ટાઈમ યોગો ને પછી એના કપડાં ધોવાનું હોય ત્યાં તડકો આવી જાય ને વહેલા ધોવા નાખ્યો તો ત્યાં તડકો ન થાય તો હાટો થાય ત્યાંનું કામ વહેલું કાઢી નહીં. ને આજે હે ડેડે વધારવા હતી. આ ઈકોરા જવાના હે અમારા રિલેટિવના તે બધા એમાં ને મામુન લીલો ગામમાં ભરતકાકાને ત્યાં લાઇટ ફિટિંગ એની હમણાં નવા ઘર બનાવ્યા હતી. એમાં હે ને લાઇટ ફિટિંગનું કામ કરવાનું હે. તો એ લાઇટ ફિટિંગ કરે ને એમાં એનો માલ સામાન લેવાનું તો તે લેવા ગયા ને એવું બધું 2 દી થયા 3 દી થયા ને એ ગામમાં જાય ગાવક કરે. અમે બધા ઘેર હોય. ફૂઈ જગ્યા હંસવારી ગાર્ડન આવા ને મેં કીધું હાલો હું જરાક વિડીયો શૂટ કરી લે. પછી એને એ થાય કે હમણાં તો ઝટ પંખે વ્યા જાય. થોડું ઘણું કામકાજ કરીએ ને તો એ થાય કે ઝટ પંખે વ્યા જાય. એવી ગરમી પડે એની વાત પૂછવામાં. ને હમણાં મેં એની વાવાઝોડાની આગાહી હતી ને એમાં તો ભૂકા કાઢી નાખ્યા તડકે. હવે કંઈ હાહ લેવાનું પૂરું ન આવતું એમ કંઈ હાહ લેવાનું ન લેવા તો એવી ગરમી પડતી. તો હમણાં તો 2 દિવસથી જરાક કાલુની હે ને ઠંડક હે, વાંધો નથી. ને ગરમીના લીધે હે ને વેહે એવો હોય કે થાય કે નો મારે વ્યક્તિ હે ને માથું વ્યવસ્થિત હોય કે ન હોય. એ થાય કે માથું વ્યવસ્થિત કરી લેવું, કામ કરી લેવું ને જે વિડીયો શૂટ કરી લેવું ને તાતા પાછું ઓલાને ઉઠવાનું ટાણું થઈ જાય. તો એમાં હે ને હમણાં વિડીયો શૂટ નથી કરતી. એ શું તો હોય ને તારી કામ કરી લઈએ ને જ્યાં બપોર ટાણું થાય તો એ થાય થોડીક વાર નેપ લઈ લઈએ હતી પાછી ટેકો થઈ જાય. તો એવા સર્ટેન હમણાં વિડીયો શૂટ નથી થતો કંઈ. ને આજે બ્લોગ સ્ટાર્ટ કર્યો તો બ્લોગમાં નવા હોય લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાકી કન્ટિન્યુ રહેજો. ને ઘણા બધા હે ને હગાવાલાને ફોન આવે ને એ કહે કે હમણાં કેમ વિડીયો શૂટ નથી કરતી, તારા વિડીયોની રાહ જોઈને બેઠા હોય કે તું અડધી કલાકનો દી આખામાં ટાઈમ મળે ને તો એ કે તું વિડીયો શૂટ કર.
પણ આમાં અડધી કલાકનો ટાઈમ આપણે ન કાઢી ગયા, કારણ કે આમાં હે ને અડધી કલાકમાં એક ધારી બોલા અને અડધી કલાકનો વિડીયો બને જાય તો કોઈ એક ધારી જોવાની મજા ન આવે. આખો દિવસ 5-5 મિનિટનો 10-10 15-15 મિનિટનો ઉતારે, 5-5 મિનિટનો, તો 10-15 મિનિટનો બ્લોગ આખો બને આખા દિવસનો. એક ધારો અત્યારે કન્ટિન્યુ બનાવી નાખો તો એ બ્લોગ જોવાની તમને મજા ન આવે. મને એ બ્લોગ ઉતારવું ન ગમે, કારણ કે આપણી પહેલાંથી એવો બ્લોગ શૂટ નથી કરતા. આપણી એને હવે થોડું કન્ટિન્યુ કામ હોય એનું કરીએ, થોડુંક બપોર પછી તે એક્ટિવિટી થયો એનો, થોડુંક સાંજે એક્ટિવિટી થયો એને, તો બધી એક્ટિવિટી ભેગી કરે ને સાંજે બ્લોગ એડિટ કરે ને અપલોડ કરવાનો, તો મારે હે ને એમાં આખા દિવસનો ટાઈમ જોઈએ. તો પછી હે ને હું કંટાળે જાઉં કે એમાં આખો દીમાં હે ને કોબી કૂટડવી પડે. તે હે ને થોડીક તો હમણાં શાંતિ રાખા એવા હાટું થઈને બ્લોગ એટલો શૂટ નથી કરતી. બાકી ખાસ એવું કંઈ હે નહીં, ઘરે ઘરે જ છે, પણ એને બધામાં કી ટાઈમ જાય કંઈ ખબર નથી પડતી. તો એવા હાટું થઈને હમણાં વિડીયો શૂટ ખાસ કંઈ થતો નથી કન્ટિન્યુ. ને પાછું બ્લોગ મારે એકલીની શૂટ કરવાનું, એકલીને એડિટ કરવાનું, અપલોડ કરવાનું ને એના માટે ટાઈમ દેવો પડે. તો એવા હાટું થઈને થોડુંક આરામ થઈ જાય. હાલો તો ફૂચી છે ને નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા. ના કોઈ ન કેવો હંસવારી કાઢીને ગરમી બહુ સડી ગઈ. પોતું તમારે કરીને ઘણી આગળ ઓય હા મમ્મી દીકરો એમાં ઓલો ઉઠે છે રોડ છે ને લઈને બેસે રોટલા 2 કલાક 4 ખાવું જતા રોટો આ મહિનામાં હે ને વધાવામાં બહુ હોય અમારે રિલેટિવમાંથી ઘણાઈને હમણાં બધા સડે હા તે ફૂઈને જાય દાડે વધાવામાં જરાક વેલા બધા સડાવવાની એવું અમારે હે ને મેળા ભરવાના હે મેળા ભરાઈ જાય ને તો હા તો નિરત થાય દે ને એમ કઈ મૃત નતા પણ એતા આવે ગુંચો કે હુમવેરી બુધન ભરવાના હે તો હુમવેરી હે ને બુધન નામ આવે જાય ને પછી એક અમારે જયપુર વાળી આવી મેળા ભરવાના હે તો હવે એક મહિને બધું કામ થઈ જાય. એક ઠેકાણે જવાની સરપ્રાઈઝ છે પછી અત્યારે પેન્ટિંગ રાખો પછી હા જે હુકમ થાય તે તું એવું બધું છે. તમે ઓલાના જેવો ઓલાને કંઈ કેમ ભાગે એવું મેં નાખ્યા વોશિંગમાં કપડાં ધોવા હતું તીતા એ થયું વોશિંગમાં ધોવાય કપડાં તી તો ઓટોમેટિક આગળ ધોવાઈ જાય ને તા તો હે ને હમણાં પોતાને જ કે નથી પોતા કરવાનો વિચાર છે પણ એ થયું કે થોડીક વાર રિસ્કો નાખ્યો તો હોય દે બે હાથું નાખે મોમાન ઓહો હો બહુ લાંબી નીંદર કીધી હો તમારે છોકરે તા તેડે જરા કાંક ઉડાતી હતા ભીંજવે નાખ્યા વાહે તા ગાંડુથી કેવડીક નીંદર કરી હાલો પંખો અહીં કરે અહીંયા એ દીકરો આ લંબાવી દે આ સાંભળો હમણાં એવા ઉકરણા કરે ને એવું હે ને એને રમવું જોઈએ દેખાય કુંડમાં દેખાય કે કુંડમાં દેખાય એ ડુગડી હા ઓન આ ઓન લે બોતે કે હમડે કે કે લે તાઈ જવાના એટલે વાતું જ કરાવી હતી તારે ઓહો હા હમણી કામ ખબર હા એ ઓહો હા
ઓહો હા એ લે ઓએ ખોટી ને થાજે માં હા જરાય નક આવે છે હે એક આગળી ગાલવારી મોમાં ગર્યું નાખવ્યું એ ઘડીક રોવાનું ઘડીક આવવાનું એ કાનું 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 કઈ નહીં તો ને જ બોલાવો મારે ને જ બોલાવો ઓહો એ આઈ બાઈ કોઈ હે નહીં હા આડું ફરીભાઈ કોઈ આવી હે નહીં ઈ ધ્યાન રાખ લેજે હા કોઈ નહીં આવે આઈ ન કબાઈ હો ને હા કોઈ આડું ફરવા આવીએ નહીં વાતું કરવી ને તો હરખ્યું કરવાની ઓહો એ લે બધું કામકાજ કરી લીધું કઈ વાંધો હે નહીં હા એ ન કરાવી હા એ ન કાઈ કોઈ નહીં આવે હો હા ઝાપટામાં જો હે એ બી લાગે મને કલડીઓમાં મારીએ ને તો આ જરાક ખુશીઓ થઈ ગયો છે મારવ્યું જો હે કુટુંડીમાં હા પટાકનારું ગાલીઓ ગટીઓમાં હે ને મારવું જો હે હા ઊંઘું ઊંઘું ન કરાય બહુ ન કરાય ઊંઘું ઊંઘું એટલી ઘડી મને ભૂખ લાગે નીંદર કીધી બહુ છે નહીં એક જોડે જાય ને જો આંકડે ને એક જોડે જાય ને આંકડે ને પછી આંકડે ને મારવાની છે હા બે નો નખાય એક હાથ નખાય એક કપડા રાખે એક ચાલે હા બે નો નખાય એમાં કઈ બે જાય મમ્મા ગાંડુ બસ આખા બોલાવા હિરખા નથી બોલતા કે મિત્ર જાત્ર એક અંગોઠો જ્યારે હેઠો સડાવ્યો ત્યારે 108 બોલાવી આખો હાથ આવે ત્યાં સુધી હેઠું ન આવે એ આઈ જોવાનું કાનું તું નહીં એ કાનું કામ ના હેઠું હોય ફોનમાં દેખાય હતી પોતાનું હા જોવો લે જોવો રહ્યો પોદરો હા દેખાય ત્યાં કરી હો વાહ વાહ ડગ 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 મૂંઢાતી ને દેખાય તું ફોનમાં એ કાનો ધ્યાન રાખી લીધે હા હા હું ન કર હોમ ન કહું હું કાનુ એ મારી કાનુ તાતા થયા થાવ ઓહો તાતા થયા થાવ તો હા એ લે પોદરો પડી જાય ને ના પોતી દેખાય જ ના જોવો તો એ પણ ઘડી કેક ખસવાવ તો મી હસવાવ આ પારા પુગે કા વાહે એટલી રેખા એ પગ ભરાય આ તે કામ કીધું ફોન નું હવે નથી થવાનું હા ખબર હે ને કામ કીધું યા તે તું નહીં કાં કાનું
ઓલા રોટા મારે હતા મસલ્યું એ ઓડી ગાડી આવ્યો મસ્તીનો કેતો મસ્તીનો ઓડી ગાડી આવ્યો કોંડુણી મને મારી ગેલોડી હા એ ફોન લેવાને જ જાઉં આપણીને જ જાઉં ફોન લેવા ના રે ના બાપુ હા આપણીને જ જાઉં બપોરી ખવાઈ ગઈ ઓલે માલેગાને ઓહો હો 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 આ એલે તારે જવું તું ભરત હતા ને કે જવું તું તારે એ માં ઓહો બાપુ નો લેગો મારા દીકરાની ભરત હતા ને ઘેર તો નો લેગો બાપો નો લેગો ઓય મારી ગટુડીની કોઈ નો લે જાય હા એ લે કોઈ નો લે જાય હા ઓહો મારા દીકરાને હું લઈ જાય હો હા હું લઈ જાય મારા દીકરાને હું લઈ જાય કોઈ નો લેગું કોઈ નો લેગું અમે કાંઈ નો લેગા ઈ કર્યું ઈ કરવાનું છે ઈ કરવાનું છે મુનકીની તો ગા ખોખ હોય તારી મુનકીની તો ગા ખોખ હોય જડી કોટતા હો કોઈ જડી કોટતા એ જડી કોડે હક નો હોય એ ડીકીક ત્યાં જ રાખે એ હા હે ને અમે આ દીકરો ત્રણની એમાં રમતા હતા ઘડીક વાર ને એ હે ને હું ને તેની કારણ કે બધું કામકાજ કરીને ફ્રેશ થઈ ગયો એકદમ તે હે ને રમવાની મજા આવે ફ્રેશ થાય ને તાર તો ઘડીક વાર રમી કલાક 1.5 કલાક રમી ને વરે પાછો હુવે જાય અત્યારથી આ હાડા થવા આવ્યા 11:30 સુધી રમી પછી હુવે જાય તો હું થાય ને ત્યારે નવરાવે ને પછી હુવરાવે ને પછી જરાક લાંબી નિદારી કરે ને કાલે તો જાગ્યો હતી હે 1:30 વાગ્યાથી હુવરાય 1:30 વાગ્યાનો જાગ્યો તો 2:30 હુવરાયો હતો તેમ પછી બપોરે પાણી કીધા એટલી ઘડી હૂતો 1:30 વાગ્યાથી જાગ્યો હતો કન્ટિન્યુ 3:30 વાગ્યા સુધી 3:30 વાગ્યા થોડીક વાર હૂતો પછી 1 મિનિટ પછી કન્ટિન્યુ 8:30 વાગ્યા સુધી રમ્યો એક ધાર રમે તો એનો મજા આવે ઘડીક વીસમાં નેપ લઈ લઈએ ને તો આપણી જરાક આપણું કામકાજ કરી લઈને ફ્રી થઈ જાય ને એ જરાક હે ને નીંદરડી કરી લઈએ તો એની પણ રમવાની મજા આવે પછી હે ને રમે એની રોકે એ કીધા રાખે બે ત્રણ દીથિયાને હે ને એનું નખ કાપવાનું કરતી હતી ઓલેથી કાપ્યો જરીક વારી લાગે ને એને પાછા ઈવા વધે નખીણા કઈ જણી કીવા કઈ ખબર નથી પડતી તો અઠવાડિયે કાપા તો એક દી હરખો જ્યાં માર્યો ને સાંદલો કરી દીધો હે નખ ને ઘોડિયામાં હૂતોય ને તાર ઉઠે એટલે હે ને એકલો રમે મુઠ્ઠીઓ મારે પોતામાં લમે ને પછી મોંમાં આંગરા એક તો નાખતા શીખે ગો તે શું હે ને પછી આપણે ઘણી ઘોડિયામાં જોવા ન જાય એમ થાય કે હૂતો પછી ખીચ ચડે ને કે એવું કોઈ નેતા આવતો આ ફેરવો મારે તાર લાગે નખ તે એક દી ચાર અંગે ધીમ કાપે નાખે પછી તો હરખે ન કાપવા દીધો રોતો પછી બરાબર લેવે ને પાંદડાને જોવે ને તો કાપવા દી તે હૂતો હોય તાર મેળ નો આવે તે હૂતો હોય તારે કપાઈ નહીં જો કે જાગતો હોય ને છોકરું તારે ન કપાય તો દુખે તો આપણે ખબર પડે પછી જીવારા કપાઈ દે ને પછી રોવે તો એને બરતા એવા હટ રોવે ને આપણે થઈ કેવા હટ રોવે તો પછી એને બધું અલગ થઈ જાય જાગતો હોય ને તારે જ હંમેશા કપાય તો હતું થઈને નખ કાપી નાખ્યા પાંદડાને જોતું હતું ને જરીક વાર અહીં પકડવા લઈ ગયા ને ફૂઈ હવે હે ને ભરે રીંગણાનું શાક નાખે ને ગાતા તે હે ને આટાના નંબર રોટલા પાણીને કરી નાખા પછી નવરાવ નાખા પછી વોશિંગમાં લુગડાથી જાય તો ઉપર નાખા ને પછી બપોરા પાણી મસ્ત કરે ને પરબારી હું જ મલક બધું કામકાજ છે ને આ થોડીક વાર રાખે તો હું 3 રોટલા આગળ ઢીંબે નાખા એક ખાસ વાત તમારે બધા શેર કરવાની હતી ને તમારે બધાની થોડી ક્યાંક જરૂરી હે મારે તો જોવા કોણ મારી મદદ કરે એ મારે તમને તમારો હે ને મારે મણી ફૂલ સપોર્ટ હે એવી જ રીતના તમારે હે ને મારા ભાઈની પણ સપોર્ટ કરવાનો હે વાત એની કરા કે રાહુલભાઈ હે ને યુટ્યુબ ચેનલ ખોલ્યું તો એની થોડોક સપોર્ટ કરીએ આપણે તરફથી ને મારા જેટલા હે ને સપોર્ટ કરીએ ને
તો કોઈ પણ માણસને આગળ વધવામાં વાંધો ન આવે. એવી જ રીતના રાહુલભાઈ યુટ્યુબ ચેનલ ખોલ્યું હમણાં જ નવું ડેઇલી વ્લોગ શૂટ કરે. એ પણ મારાને જે એની મારાથી મસ્ત એડિટિંગ કરતા આવડે ને હે ને હજી તો એની ઉંમર નાની છે પણ તો એની હે ને થોડુંક ક્રિએટિવ નવું કરવાનો વિચાર થયો. તો મેં કીધું કંઈ વાંધો નહીં, કરાય, નવીન શીખાય ને આગળ વધાય જોઈમાં આપણી રસ હોય તો. તે એની હે ને ફોન લીધો હમણાં નવો ને કે મારી યુટ્યુબ ચેનલ ખોલવું તારી જેમ જ. તો હે ને એની મારીને જેમ યુટ્યુબ ચેનલ ખોલ્યું નવું જ હમણાં. તો બધાય સપોર્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો ચેનલની, કારણ કે સબસ્ક્રાઈબર જેમ વધે ને એમ એની હે ને વિડીયો ઉતારવાનો હરખ થાય વધારે તો વધારે માણસ મહેનત કરે. આખરી તમે બધા મને સપોર્ટ કરો ને તો મને વધારે હરખ થાય વિડીયો શૂટ કરવાનો. એવી જ રીતના જો એની સપોર્ટ કર્યો ને તો એની વધારે હરખ થાય ને એ પણ આગળ વધે. તો એવા હાટું થઈને તમને એક ખાસ વાત કહેવાની હતી કે એને રાહુલભાઈ ન્યૂ ચેનલ ખોલ્યું. ચેનલનું નામ નીચે જ આઈડીમાં મેન્શન કરી દે. ઇન્સ્ટાગ્રામની બાયોમાં તમે કોઈ ઇન્સ્ટાગ્રામની આઈડી મારી જોતી હોય તો રેખા ગોરાણીયા બાપોદરા કરીને મારી આઈડી હે નીચે બાયોમાં મેન્શન કરી દે. તો જે ઇન્સ્ટાગ્રામ આઈડી ફોલો કરવાનું ન ભૂલતા ને આ યુટ્યુબ આઈડીમાં સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. તો જરૂર એકવાર હે ને ચેનલની વિઝિટ. ચેનલનું નામ રાખ્યું BRV. સર્ચ કરીએ એમાં ઓછું આવે કારણ કે હે ને હજી એને એટલા સબસ્ક્રાઈબર નથી થયા એટલે સર્ચમાં ન આવે. થોડુંક સબસ્ક્રાઈબરનું લેવલ વધીએ ને એટલે હે ને સર્ચમાં ચેનલ આવ્યું ને છતાંય પણ હું હે ને એની આઈડી અહીંયાની જો સાઈડમાં દેખાડે ને એ આઈડી હે સર્ચ મારે ને બાયોમાં લિંક આપી દે તો લિંકમાંથી તમે જોઈન્ટ થઈ શકો. તો પ્લીઝ મારી એક રિક્વેસ્ટ છે ને તમે બધા એક્સેપ્ટ કરજો ને હે ને એને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. તો જેટલા પણ મારા સબસ્ક્રાઈબર છે એ બધાને હજી જરાક હે ને વિડીયો ઉતારવામાં હરમાય પણ ડેઇલી બ્લોગ એટલા છૂટ નથી કરતો. અને હવે તમને હે ને દેગામના બ્લોગ એના ચેનલમાં જોવા મળ્યું. હું તો ઓછી જાય પણ એના બ્લોગમાં દરરોજ જોવા મળીએ. તો બધા જોજો, એન્જોય કરજો ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. આ દીકરો અહીંયા ગાડી આકે રમે ને આપણા રોટલા થઈ ગયા છે બાજરાના મોટા ગળી નાખ્યા 2. કારણ કે હવામાં હે ને રોટલી પડીને મલક બધી એટલે જાજા નહીં જોઈએ ને. હવે આને હે ને મસ્ત મજાને માખી નાખું.